આટલાથી મોડી ત્યાં બધી રાખડીઓની લારી છે ત્યાં આમ ઊંધી નાયડુ મંદિર કોની બંગલા 4 રસ્તા આના તો એમાં તો કે બજાર બધું બંધ થઈ ગયું છે પણ આ તો એટલી બધી લારીઓ ચાલુ એટલે મેર પડી જ જશે એકાદી વસ્તુ તો ગમી જ આવી ચાલે હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। ફરીથી એક નાનકડા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। આજની તારીખ છે 25/8/2026 મંગળવાર। તો જસ્ટ હાલ નોકરીથી ઘરે આવ્યો છું। મેં કીધું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં અને ફરાળી કરવા માટે નીચે જઉં છું। અમારા વાઇફજી આવી છે, આવી જાઓ। બોલાવા જાય તમને ફરાળી કરવા। હા તો ચક્કા આવું ફરાળી બનાવી છે તો ચલો ખાવા। હા તો જાઉં, હા ઉઠું નીચે જાઉં છું। જમી લીધું તમે બધા? ચણા ખાધા। ચણા ખાધા? કશા વાંધો નહીં। ના કાલે બ્લોગ હે ને સવારે સ્ટાર્ટ કરી દઈશું કારણ કે બપોર પછી બંદોબસ્તમાં હું એટલે હાજે નક્કી નહીં કેટલા વાગશે એટલે કાલે હે ને બપોર સુધીનું જે બ્લોગિંગ થાય એ કરવાનું। બીજું સીધું હું આવું પછી એન્ડ જે હોય તો ચલો ફટાફટ જઈએ નીચે। તો આજના બ્લોગમાં બન્યા રહેજો। વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ફોલો કરી લેજો। અમારા મેડમ હે ને યાર મોન માગે બ્લોગિંગ કરવાનું કહું પણ કરતા જ નહીં। એક વાર ટ્રાય કર્યો, ફરીથી ટ્રાય કરો, ચાલુ રાખવાનું, બહુ જ મજા આવશે। ચલો ચલો જઈએ ફટાફટ નીચે, ફરાળી કરી દઈએ। હાલ આવી ગયો છું નીચે ફરાળી કરવા માટે। જો કે તમને ખબર જ છે મેડમે શું બનાવ્યું? મેં બનાવી છે સાબુદાણાની ખીચડી। ફરીથી 2-3 દિવસ પહેલા બનાવી દીધો ખાસું તીખા 5 દિવસ પહેલા બનાવી। 5-6 દિવસ થઈ ગયા। આજે ફરીથી સાબુદાણાની ફરાળી ખીચડી ઉપવાસમાં ખાઈ લેવી, બરોબર ને? પછી થોડું કામ છે એ બધું કરી દઈએ નાનું મોટું। જો હું તમને બતાવું ફરાળી ખીચડી કેટલી મસ્ત બની, જોઈ લો। સરસ મજાની ફરાળી ખીચડી, બટાકા નાખે ને, બટાકા સરસ મજાની ખીચડી બની ગઈ છે ફરાળી। ખીચડી થઈ ને લખપત વાળી એવી બનાવી। આજે મેં ઢીલી બનાવી ઢીલી ખીચડી છૂટી નહીં બનાવી। કઈ વખત છૂટી બનાવી છે, મેં તો આપણે એક ને એક વસ્તુ નહીં બનાવી, થોડી અલગ કરવાની। ઓકે, સારું થોડી અલગ કહેવાય, કરી। સારું કહેવાય ને એટલી અલગ કરી। ચલો તો ફરાળી કરી લઈએ। મરચું છે, મરચું છે, કશો વાંધો નહીં, હા પણ તમે જોજો મરચું તો હું ના। કાઢી લઈશ, મરચું દેખાશે। સરસ મજાની ચા પીવા બેઠા છીએ। વોચનો 10 પંખો મસ્ત અવાજ કરે છે, ચા બની ગઈ। ચાલે છે કઈ ભૂલ ભૂલૈયા 3 સરસ મજાની શાકભાજી કરી થઈ રહી છે। શું બનાવી જો? ફુલાવર અને ભીંડા। શું કરો? આખા ભીંડા ને 2 શાક અલગ અલગ એમ ને? ફુલાવર એકદમ બનાવું। ઓકે, સરસ મજાનું ભીંડા અને ફુલાવર બંને શાક બનાવવાનું છે। આપડે ને પેલા આવી જાય પછી બજારથી આગળ પછી આપણે હું કહીએ એ લેવા તમ ના જાય। તો સરસ મજાનું જમી લીધું છે અને ચાલવા માટે ધાબા ઉપર આવી ગયા છે। મારા વાઈફજી બધું કોમ પતી ગયું, ઘરનું બધું કોમ પતી ગયું અને આજના બ્લોગમાં આપણે એન્ડ નથી કરવાનો, સવારે કન્ટિન્યુ જ કરવાનો છે। અને સરસ મજાની એક વાત મારા મગજમાં આવી ગઈ છે જે હું તમને
શેર કરું, તમે બધા કહેજો કે તમારા બધાની કોમેન્ટ નવી જૂની આપણે લાઈવમાં આવીએ તો કેવું રહેશે. એક દિવસ વિચારશો કે લાઈવ થઈએ, તમારી જેટલી બી કોમેન્ટ હશે જૂની નવી અને જે લાઈવમાં આવશે એ બધાનો જવાબ આપણે કોન્સ્ટન્ટ લાઈવમાં જ આલીએ યુટ્યુબમાં. બરોબર? બરાબર છે. હા, એવો વિચાર છે. એટલે કોમેન્ટ કરજો. જો કે આ બધા તહેવાર પતી જાય ને પછી લાઈવનો વિચાર, કારણ કે અત્યારે તો ટાઈમ છે જ નહીં. અને કાલે એવું છે કે આજનો અડધો અને કાલનો અડધો 2 બ્લોગ ભેગા કરવા પડશે, કારણ કે કાલ મારી નોકરી છે બહાર, એટલે ઘરે જ નહીં. એટલે બ્લોગ કરે કોણ, અમારા મેડમને તો ઓછું ખાવો. બરોબર, એટલે હું નોકરી જવાનો છું. બંદોબસ્ત છે, કાલે ઈદ હ, એટલે ઈદના લીધે બંદોબસ્ત આપેલો છે, એટલે નોકરી જવું પડશે. એના કારણે પ્લાનિંગ આવું કર્યું છે મેં. બરોબર, તો અત્યારે તો સરસ મજાનું ચાલી લઈએ અને પછી સૂઈ જઈએ. તો ગુડ નાઇટ, મળીશું સીધા સવારે બ્લોગમાં, બને રહેજો. હલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તારીખ છે 26/8/2026 બુધવાર. તો જસ્ટ હાલ ઉઠ્યા છું, ફ્રેશ પણ થઈ ગયો છું. નીચે જઈએ, ઉપવાસ છે તો જોઈએ અમારા પ્રિયંકાજી વાઇફજીએ શું બનાવ્યું નાસ્તા માટે. ફટાફટ ચા નાસ્તો કરી લઈએ અને પછી જવાનું છે નોકરી બપોરે 1 વાગે. તો ત્યાં સુધીનું હું તમને બધું બતાવીશ. બરાબર, તો બ્લોગમાં કન્ટિન્યુ જ રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ, ફેસબુકનું પણ ફોલો કરી લેજો. સરસ મજાનો પવન ચાલી રહ્યો છે, ઠંડો ઠંડો એકદમ. સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ. સૂર્યદેવ બહાર નીકળે છે, સુરત દાદા. તો ફટાફટ જઈએ નીચે, ચા પાણી કરી લઈએ. હાય સુરત દાદા. ચા બનાવી દઈએ. ચા ચાનો કોટનો ભાવ વધી ગયો. બોલો, એમ થાય ચા પીવાનું છોડી દઈએ. 75 રૂપિયા કિલો, ડબલ થઈ ગયા. મારે ક્લાન પીવાની હોય તો ગોળની બનાવીએ બધા. ચા બની રહી છે, સરસ મજાની ચા બની જાય એટલે ચા જોઈએ નાસ્તામાં ફરાળીમાં શું કર્યું, તો પછી એ કરી દઈએ. મારા મેડમ આયા છે ઉઠી, નહીં ધોઈને આવી ગયા ફ્રેશ થઈ. ચા મૂકી દીધી. તમે અંદર હતા એટલે મેં મૂકી દઉં. સરસ મજાની ચા બની ગઈ છે. ચા ના મેડમજી તો સરસ મજાની ચા નો ટિફિનનો નાસ્તો કરી લઈએ. ખબર નહીં ચા કેવી બની, મેં બનાવી. હાલ આવી ગયો છું બીજા માળે.
આ થોડું કામ છે એટલે લેપટોપ લઈને બેઠો છું. કામ કરી લઈએ ફટાફટ. ટાઈમ મળતો નહીં એ થોડું અમુક સેટિંગ કરવાનું બધું સેટિંગ કરી દઈએ. જો ઓપન થઈ રહી છે ફાઇલ. વાઈફાઈ કનેક્ટ. હા કનેક્ટ ફટાફટ કામ કરી દઈએ. થઈ ગયો છું ફ્રેશ. ટાઈમ પણ થઈ ગયો છે નોકરી જવાનો. 12:30 થઈ ગયા ખબર બી ના પડી. ફટાફટ નીચે જઈએ. જે બી ફરાળીમાં બનાવ્યું છે તો જે બી હોય એ ખાઈને હવે ફટાફટ નોકરી જવા નીકળીશું. લગભગ સાંજે 6, 7, 8 જે બી વાગશે પછી આવીને હું કન્ટિન્યુઅસ કરે બ્લોગમાં બને રહેજો. તો જસ્ટ હાલ આવ્યો છું નોકરીથી ઘરે. આવીને સીધો ફ્રેશ થઈ ગયો છું. બંદોબસ્તમાં થાકી ગયા. 1 વાગ્યાથી 8 વાગ્યા સુધી ચાલવાનું જ રહી. થોડું કરે. જમવાનો ટાઈમ થયો છે તો જમી લઈએ. મારા મેડમે શું બનાવ્યું જોઈએ. થઈ ગયા જો મેડમ બધું લઈને જમવા માટે બેસી ગયા છીએ. ટીંડોળીનું શાક છે, રોટલી ખીચડી. જમી લીધે આવી જાઓ બે નાસ્તો લાવ્યો. મેડમજી ધોવી રહે છે વાસણ. ઓકે જમી લીધું છે. વાસણ ધોઈ દો. તમે વાસણ ધોઈ લો તો હું થોડું ચાલી લઉં પછી આવશે એટલે બીજી વાર. ઓકે હું ઉપર જવું તનથી. અરે બેટા ક્યાં આપણે બજાર આયા બજાર ખરીદી કરવા આયા રાખડીની. દેખ મમ્મી ને મોટી મમ્મી 2 જણા રાખડી ખરીદી કરે. કહી દે દાદા કહી દો બાપા. આ છે કલોલ બજારમાં ખરીદી કરવા માટે રાખડીની. ફૂલ ફેમિલી સાથે ને. હાલ ખરીદી કરવા માટે ગયા છે. 2-3 જગ્યાએ ચેક કર્યું ને અનુકૂળ આવ્યું નહીં પણ આમ આગળ ગયા તમને બતાવો. કે એક અહીંયા ચાલુ અત્યારે હાલ અહીંયા હોય એ અહીંયા એકા દુકાન ને કાઢી જે આગળ વિડીયો બતાવીએ. જોઈએ કેટલી વારમાં આવે. વેટિંગ કરીએ બેઠા વેટ કરીએ કેટલો સમય લાગશે. પર ચાલતો તો એકદમ કે ચલો બજાર જવું છે આમ ચાલો તાણ બજાર. અહીંયા કઈ ખબર પડી કે રાખડી લેવાની. રાખડી લેવા માટે આયા. જોઈએ હવે શું કરીને આવા લે કે નહીં લેતા. લઈ લેશે તો વાંધો નહીં લે તો કાલ બપોરે કે સાંજે પાછું આવવું પડશે બધા. મારો નાનો ભાઈ એમની વાઈફ અને હું મારી વાઈફ 4 જણા આવીએ છીએ. અને અમારી ટેણી બી હંગાતા નહીં. અમે 5 જણા આવ્યા છે બાઈક ને એક્ટિવા લઈ. અમારા નાના ભાઈ તો આવો. અમારી આ ટેણી આવી રહી છે બહુ પાડતી.
હા તો બેઠ દે હતું આવતો રે શું કે બાઈક ઉપર બેવું આ બે જાય હા બે બાઈક ની જીત કરી મારું ગુડિયું બાઈક ઉપર બેવું જીત કરી બાઈક ઉપર બેવું શું કરવું શું શું કરવું બેટા પણ એ મોંઘું ના ખવાય ના દીકરા થોડી અસર લાગે હા બે જવું હાલ પહોંચ્યા છીએ કલોલ ખૂની બંગલા બધા ચાલુ કરી હા એમાં જબુડા માટે આવું લીધું હતું મસ્ત ને જો ખૂની બંગલા 4 રસ્તા અહીંયા દેખી રહ્યા છે હવે ચાઈ ગમે જોઈએ ગમી જાય તો ઠીક છે ને તો પાછું સવારે તો બપોરે હોય ગમે ત્યારે કાલ આવવાનું થશે ના બેટા મારા છોકરાને ગમી ગયું મારા છોકરા માટે લઈ ગયું પડી જશે મારા છોકરા પડી જતી શું કરું ખૂની બંગલા પણ ઘણી બધી લારીઓ ચાલુ લો જોઈ લો કેટલી બધી ચાલુ છે પેલા શેડે થી આટલાથી મોડી ત્યાં બધી રાખડીઓની લારી છે ત્યાં આમ ઊંધી નાયરું મંદિર ખૂની બંગલા 4 રસ્તા આના તો એવું હતું કે બજાર બધું બંધ થઈ ગયું છે પણ આ તો કેટલી બધી લારીઓ ચાલુ છે મેર પડી જ જશે એકાદી વસ્તુ તો ગમી જ આઈ જા લે અહીંથી ગમી જાય એવી આશા રાખીએ તો કાલે ધક્કો ના થાય બીજો લઈ લીધી હિંગુલ દવે બ્લોગ હિંગુલ દવે હિંગુલ આવી જશે સર્ચ માર લે જોઈ લો જલ્દી સિલેક્શન કરો ફટાફટ તો ઘેર જઈએ લોગિન તો હાલ આવી ગયા છીએ ઘરે બજારમાંથી અમારા મેડમ કે ખરીદી કરવી પડશે એટલે ખરીદી પતાવી લીધી ઘેર આવી ગયા આખો દિવસ શું કર્યું તમે આજે ઘરે હતી તો ઘરના કામ કર્યા મેં મિત્ર બને અચ્છા ઓકે મારી દેરાણી ઘરે છે એટલે વાંધો નહીં અમે બંને હમ્પીને કરી લઈએ છીએ કામકાજ તો હા અને મેં કીધું આજે ચલો ને મહેંદી મૂકી દઈએ દેરાણી જેઠાણી જોડે છે તો દેરાણી આજે મહેંદી મૂકી આપી ઓહો કેટલા સરસ, વખતે ભાભી સરસ. કોણ મહેંદી મૂકી આપું તમને અચ્છા તો ખરીદી તો જો કે બધી પતી જ ને રક્ષાબંધનની એક અત્યારે વસ્તુ દેરાણી જેઠાણી બંને અંગાત જ. બંને તો હરકત જ ફર્યા થોડી એમને બી વસ્તુ લેવી હતી થોડી મારે બી લેવી હતી બધું થઈ ગયું એકબીજાનું ઓકે તો બધી ખરીદી પતી જી એક વસ્તુ બાકી છે અને એ હે ને રક્ષાબંધનના દિવસે જ લેવાય જો કે આમ તો લઈ લેવાય પણ રક્ષાબંધને તાજી લો તો સારું લાગે મીઠાઈ મીઠાઈ લેવાની બાકી રહી છીએ બરોબર પેડા લેવા મીઠાઈ રક્ષાબંધનના દિવસે લઈશું બરોબર ને તો આજના બ્લોગમાં એન્ડ કરીએ છીએ બરોબર અને એડવાન્સમાં જેટલા બી મારા સબસ્ક્રાઇબર ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં જેટલા પણ છે બધાને એડવાન્સમાં હેપી રક્ષાબંધન બરોબર ને તો આજના બ્લોગને એન્ડ કરીએ છીએ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં પણ ફોલો કરી લેજો તો મળીશું એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બાય Yeah.